क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शम्भो करचरणकृतं वा कायजं कर्मजं वा मानसं वा विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे देव शम्भो करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवण हेलो हाँ तो पहला આપણે 2 મિનિટનું મૌન રાખીશું પછી એના પછી ગીતાનો સંદર્ભ છે छन्दास्यस्य पर्णानि यस्तं वेद स वेदवेत् सर्वं प्रतुदास्य शाखां गुणप्रबोधा विषयप्रवाल अदच मूलामनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्ति ततोपलभ्यते नान्तो न चार्दी न च सम्प्रतिष्ठम् अस्वस्थमेनं सुविरूढमूलं
असङ्गशस्त्रेण दृढेन चित्वा तत् पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता नानि આવે રે કડી તાપે રે સારું પડી તાપે તે જપાવે રે કેવાલા કાતા રે તમે તો અમારા તમે તો તમારા તમે તો હરે હીરાતી બહુવે ચાય અપ વિના કોન હો રે
રાતે મૌને તારા કપ વિના કોનો હે ભલે જગત ફેરા કાયા કે મત કોના કાન માલ બાના હિરોળાવે श्री रामचंद्र भगवान की जय श्री कष्ट भंजन देव की जय। આજે પરમભક્ત શ્રી અક્ષર નિવાસી રામાભાઈ શિવાભાઈ પટેલની સ્મૃતિમાં સાબર ભજન મંડળ દ્વારા સરસ મજાનો ભજન કીર્તન થયું। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कष्ट भंजन देव की जय। આજે પરમભક્ત શ્રી અક્ષર નિવાસી રામાભાઈ શિવાભાઈ પટેલની સ્મૃતિમાં સાબર ભજન મંડળ દ્વારા જે સરસ મજાનું ભજન કીર્તન થયું। માતા પિતા વૃદ્ધો ધામમાં રહેતા હોય પણ એમની પાછળ શું કરવું હોય પણ સમયનો અભાવ હોય, એ સમય ન સાચવી શકા હોય એના કારણે રહી જતું હોય, પણ નૈતિકભાઈનો દાદા પ્રત્યેનો જે ભાવ કે તેઓ આજે ભજન મંડળના માધ્યમથી વ્યક્ત કરી રહ્યા છે। પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી છેક સાળંગપુરથી ગયા વર્ષે પણ અહીં સરસ મજાની સભાનું આયોજન થયું હતું અને ઘણા બધા ભક્તોને
દાદાનો જે શતામૃત મહોત્સવ એનું આમંત્રણ આપ્યું હતું. ઘણા બધા ભક્તોએ સેવા પણ કરી હતી અને ત્યાં ખૂબ ધામધૂમથી આપ સૌ કોઈને યાદ કરીને ઉત્સવ મહોત્સવ થયો હતો. ગામમાંથી ભરતભાઈ ફલ્ગુનભાઈના પિતાશ્રી તેઓ ઉપસ્થિત હતા અને એમણે 2-4 દિવસ ને નરસિંહ કાકા બીજા ઉપસ્થિત હતા. એમણે પણ યજ્ઞ આદિકનો લાભ લઈ અને આખા ગામ વતી પોતે લાભ લીધો અને ફળ પ્રાપ્ત કર્યું. વાલા ભક્તજનો, જ્યારે સાળંગપુર ધામથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે. આપ સૌ કોઈ જાણો છો કે સાળંગપુર હનુમાનજી મંદિરમાં જે સરસ મજાના કાર્યો ચાલી રહ્યા છે વિકાસના, આજે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ તીર્થ તે સાળંગપુર કહેવાય છે. અને કારણ પૂજ્ય સ્વામીજી જે દેશ પરદેશમાં જે હનુમાન ચાલીસાની કથાના માધ્યમથી હજારો લોકોને પણ એમના જીવનના જે દિવસો છે એ દિવસોના અંતિમ ક્ષણોમાં જ્યારે સ્મૃતિમાં ભજન ચાલતું હોય ને એમાં પાવનકારી પવિત્ર સંતોની ઉપસ્થિતિ થાય. ભલા ભક્તજનો, એમના પુત્રો નીતિનભાઈ, વિનોદભાઈ પટેલ, તેમને પણ ખૂબ દાદા પ્રત્યે તોડ્યા હશે, ઢોલકામાં થાપ મારી હશે, કેટલાય ભજનો ગાયા હશે. ત્યારે એમનું ભજનમાં પૂજ્ય સ્વામીજીની હાજરી છે. ખૂબ ભાગ્યશાળી છો. બોલો કષ્ટભંજન દેવની જય. ત્યારે આવો પૂજ્ય સ્વામીજીને જ વિનંતી કરીએ કે આ સત્સંગ સમાજને સાબર ભજન મંડળ કે એ પણ ખૂબ ઉત્સાહી છે, ત્યારે બધાને રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય સ્વામીજી. દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ જાતિથી કહાવે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી નરનારાયણ દેવ કી, શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી વિઘ્ન વિનાયક દેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી. ભારત માત કી જય. વાલા વાલા ઈષ્ટદેવ સર્વાવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, જ્યાંથી અમે આવીએ છીએ એવા મહાસમર્થ પતિવ્રતાની જેનું સ્મરણ સારું બની